તો સુરતના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ સેનાને બિરદાવી. ઓપરેશન સિંદૂરને લઈ હર્ષ સંઘવીએ સેનાના વખાણ કર્યા હતા. આતંકી અને તેમના આકાઓના મુખ્યાલય ઉડાવી દેવાયા. દાનવોને ઘરમાં ઘૂસી અને ધ્વસ્ત કર્યા. પાકિસ્તાનના ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ ઉડાવ્યા. ગોળી સામે ગોળો ચલાવવાની મોદી સરકારની નીતિ. એ આતંકીઓના આકાઓ જે માનવતાના ખૂનીઓ હતા, એ દાનવોને ઘરમાં ઘૂસીને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ સેનાના જવાનોને અભિનંદન નહીં, તમારા સૌ વતી સલામી આપવી પડે. 10 વર્ષમાં દેશના સૈનિકોને એમના મનોબળ મજબૂત કરવા જોડે હથિયારો લેટેસ્ટ ખરીદવા, એરફોર્સની ડિફેન્સ સિસ્ટમની અંદર દુનિયાને ટક્કર આપી શકે નહીં, દુનિયાથી ટોપમાં રહી શકે એવી ડિફેન્સ સિસ્ટમ આપણી સરકારે સેના જોડે મળીને વસાવરાવી. પાકિસ્તાનના એક ડ્રોનને દિવાળીના ફટાકડાઓની જેમ ઉડાવીને ભારતમાં આવતાની પહેલા સાહેબ એક પછી એક સાફ કરી નાખ્યા. કલાકોની અંદર અને મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ્ત, આતંકી આકાઓ કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા. આપણા માટે ખૂબ મોટી જીત છે. દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે.